Namaskar and good afternoon. I'm Sandeep Desai, the director of UNAC, the Center for English Teaching and Training. મિત્રો, તમારું બાળક યુનેકમાં ભણે છે. યુનેક એક સંસ્થા છે અને એ સંસ્થાની વિચારધારા એટલે કે યુનેકિઝમ. ગઈકાલે મેં તમને એક મેસેજ મોકલેલો અને મેસેજમાં કંઈક એવું હતું કે તમારું બાળક જ્યારે યુનેકમાં ભણે છે ત્યારે યુનેક એને અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ તો ભણાવે જ છે, પણ સાથે સાથે ક્રિએટિવિટી, ક્રિટિકલ થિંકિંગ, પબ્લિક સ્પીકિંગ અને કોન્ફિડન્સ જેવા સ્કિલ્સને પણ ઇમ્પ્રૂવ કરે છે. તો તમારા મનમાં પ્રશ્ન થાય કે આ કેવી રીતે? તો ચાલો આજે હું તમને એક નાની એક્ટિવિટી બતાવું. શરૂ કરીએ. જનરલી નાઉનનો કન્સેપ્ટ ભણાવ્યા બાદ, નાઉન એટલે નામ, આપણે બાળકોને પૂછતા હોઈએ છીએ કે વોટ ઇઝ અ નાઉન, અને બાળક જવાબ આપે કે a noun is the name of a person, place, animal, bird, thing or material, etc. નાઉન એટલે નામ, વ્યક્તિનું નામ, પ્રાણીનું નામ, પક્ષીનું નામ, જગ્યાનું નામ, કોઈ પદાર્થનું નામ વગેરે વગેરે. આ એક જનરલ વાત છે. હવે તમારે પ્રશ્ન બદલવાનો છે. હવે તમારે બાળકને એવું પૂછવાનું છે કે હું તને એક શબ્દ આપા અને તારે નક્કી કરવાનું છે કે એ નાઉન છે કે નહીં. અને એ શબ્દ છે બ્યુટીફુલ. કોઈ બાળક તરત કહી દેશે કે આ નાઉન નથી, અને કોઈ બાળક કહેશે કે આ નાઉન છે. ખરેખર જવાબ છે કે આ નાઉન નથી. અને જો બાળક તમને સાચો જવાબ આપે તો પૂછવાનું કે ભાઈ એક્સપ્લેન ટુ મી યોર આન્સર, તો આન્સર મને સમજાવો. હવે તમારે બાળકને કેવી રીતે સમજાવવાનું છે, નાનાથી બૌદ્ધિક વિકાસ કેવી રીતે થાય એ હું તમને જાણું. તમારે બાળકને કહેવાનું કે બ્યુટીફુલ આ શબ્દ કોઈ વ્યક્તિનું નામ હોઈ શકે? ના. કોઈ પ્રાણી કે પક્ષીનું નામ હોઈ શકે? ના. કોઈ સંસ્થાનું નામ હોઈ શકે? ના. કોઈ પદાર્થનું નામ હોઈ શકે? ના. તો આ નાઉન નથી. આવા બીજા પણ શબ્દ આપી શકો. દાખલા તરીકે આઈ એટલે કે હું, એ નાઉન નથી, કારણ કે આઈ એ કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થનું નામ ન હોઈ શકે. પછી તમારે બાળકને કહેવાનું કે તું મને 3 કે 4 એવા એક્ઝામ્પલ્સ આપ કે જે શબ્દો તો છે પણ નાઉન્સ નથી. અને જુઓ ખરેખર બાળક આપી શકે છે કે નહીં. અને મેં જે પેલી કસોટી કીધી એના પર એ ચકાસવાનું કે જો બાળક જે શબ્દ આપે છે તે વ્યક્તિનું નામ હોઈ શકે, વસ્તુ નામ હોઈ શકે વગેરે વગેરે. તો મિત્રો, આ છે યુનેકિઝમ, અને અમારી આ સર્જનાત્મક વિચારધારા જ અમને બીજાથી અલગ પાડે છે. બસ આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગ્રેટ ડે અહેડ.